ક્યારે એવું વિચાર્યું છે કે એક સાવ સામાન્ય નંબર, એક આંકડો, એની અંદર કેટલી મોટી તાકાત છુપાયેલી હોઈ શકે? એક એવી શક્તિ જે આપણે કઈ રીતે વાર્તાઓ કહીએ છીએ, કઈ રીતે વસ્તુઓ યાદ રાખીએ છીએ, એ બધા પર અસર કરે છે. ખરેખર આ એક એવી પેટર્ન છે જે આપણી ચારે બાજુ છે, બસ આપણે એના પર કદાચ ધ્યાન નથી આપતા. રોબોટ્સ, જૂની પૌરાણિક કથાઓ અને ગન પાવડર, આ ત્રણેયમાં શું કોમન હોઈ શકે? આમ તો લાગે કે કંઈ જ નહીં, બરાબર, પણ એક ગુપ્ત કડી છે જે આ ત્રણેયને જોડે છે, અને આજના આ વિશ્લેષણમાં આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. અને એ કડી છે નંબર 3. હા, આ બધી જ વસ્તુઓ પાછળ ક્યાંક ને ક્યાંક 3નો આંકડો છુપાયેલો છે, અને કહેવાય છે 3નો નિયમ. હવે આ વાતને બરાબર સમજવા માટે આપણે ધોરણ 10ના અંગ્રેજી પુસ્તકમાંથી જ કેટલાક મજેદાર ઉદાહરણો જોઈશું. એનાથી ખ્યાલ આવશે કે આ પેટર્ન કેટલી બધી જગ્યાએ જોવા મળે છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે વાત કરીશું તથ્યો અને આંકડાઓની. એકદમ નક્કર પુરાવાઓ સાથે જોઈશું કે વાસ્તવિક દુનિયામાં આ પેટર્ન ક્યાં ક્યાં દેખાય છે. જુઓ, આપણો પહેલો પુરાવો, તાજનગર ગામ. આ ગામમાં રહેતા ખેડૂતોની સંખ્યા કેટલી છે ખબર છે? લગભગ 3000. બહુ સરળ અને સહેલાઈથી યાદ રહી જાય એવો આંકડો, નહીં? પણ અરે, વાત ખાલી વસ્તીની નથી. આ 3ની પેટર્ન એમના રોજિંદા જીવનમાં પણ જોવા મળે છે. તાજનગરના લોકો મોટાભાગે ક્યાં જતા? 3 મુખ્ય જગ્યાએ: ગુડગાંવ, દિલ્હી અને રેવાડી. ચાલો હવે બીજું એક ઉદાહરણ લઈએ. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. ત્યાં જે કુલ સભ્યો છે એમાંથી 3 ભાગની તો મહિલાઓ છે, એટલે કે 1/3. ફરીથી આવ્યો ને 3નો આંકડો? અને આ નિયમ ખાલી વસ્તી કે લાઇબ્રેરીના આંકડા પૂરતો નથી, એ તો વિજ્ઞાનમાં પણ જોવા મળે છે. જેમ કે બ્લેક પાવડર, જેને આપણે ગન પાવડર પણ કહીએ છીએ, એ શેનો બનેલો છે? 3 મુખ્ય વસ્તુઓનો. તો આપણે આંકડાઓ તો જોયા, હવે થોડા આગળ વધીએ. ચાલો જોઈએ કે આ પેટર્ન આપણા નિયમો અને સિદ્ધાંતોને કેવી રીતે આકાર આપે છે. જે ડાપણની વાતો છે એમાં પણ આ 3નો નિયમ છુપાયેલો છે. યાદ છે, શરૂઆતમાં રોબોટની વાત કરી હતી, તો આ રહ્યો રામસિંગ રોબોટ. એના માટે 3 મુખ્ય સિદ્ધાંતો છે. પહેલું, માલિકની આજ્ઞા માનવી. બીજું, માણસોને નુકસાન ન કરવું. અને ત્રીજું, પોતાની જાતને પણ નુકસાન ન કરવું. બસ આ 3 નિયમો પર જ એનું આખું અસ્તિત્વ ટકેલું છે. અને આ જુઓ, એક જૂની ચીની કહેવત. કેટલી ઊંડી વાત છે. હું સાંભળું છું તો ભૂલી જાઉં છું. હું જોઉં છું તો મને યાદ રહે છે. અને હું કરું છું ત્યારે હું સમજું છું. સાંભળવું, જોવું અને કરવું, શીખવાની આખી પ્રક્રિયા આ 3 સ્ટેપ્સમાં કેટલી સરસ રીતે સમજાવી દીધી છે. ઓકે, તો આપણે આંકડા જોયા, નિયમો જોયા, પણ હવે આવે છે સૌથી મજેદાર ભાગ, આપણી દંતકથાઓ અને વાર્તાઓ. ચાલો જોઈએ કે સ્ટોરી ટેલિંગમાં આ 3નો નિયમ કેટલો ઊંડે સુધી વણાયેલો છે. વાહ, આ કેટલું સુંદર ઉદાહરણ છે. માતાની આંખોની 3 જોડી. એક જોડી બંધ દરવાજાની આરપાર બાળકોને જોવા માટે. બીજી જોડી કશું બોલ્યા વગર હું સમજો છું અને તને પ્રેમ કરું છું એવું કહેવા માટે. અને ત્રીજી જોડી બધી જ ગુપ્ત વાતો જાણી લેવા માટે. અહીંયા 3નો આંકડો માતાના પ્રેમ અને એમની અદ્ભુત શક્તિનું પ્રતીક બની જાય છે. હવે એક પૌરાણિક કથા લઈએ, કચ્છની વાર્તા. એના ગુરુએ એને 3 કામ સોંપ્યા હતા. પહેલું, પૂજા માટે ફૂલો લાવવા. બીજું, યજ્ઞ માટે લાકડા લાવવા. અને ત્રીજું, ગાયોની દેખભાળ કરવી. અને આ 3 કામ જ વાર્તાનો આખો પ્લોટ તૈયાર કરે છે. પણ વાર્તામાં ટ્વિસ્ટ અહીંયા આવે છે. કચ્છનું 3 વાર મૃત્યુ થાય છે, અને 3 વાર એ આમાંથી જ કોઈ કામ કરતો હોય છે. પણ જે ક્રમ છે ને એ બહુ રસપ્રદ છે. પહેલી વાર એ ત્રીજું કામ કરતો હતો, બીજી વાર પહેલું અને ત્રીજી વાર બીજું કામ. એટલે કે 3-1-2. આ પેટર્ન જ વાર્તાને વધુ યાદગાર બનાવે છે. અને એવું નથી કે આ એક જ વાર્તામાં છે. સાચા પ્રેમની કસોટી નામની બીજી વાર્તામાં પણ 3 મુખ્ય સ્ત્રી પાત્રો છે. મતલબ કે વાર્તામાં પાત્રો બનાવવા હોય કે પછી ટેન્શન ઊભું કરવું હોય, આ 3નો નિયમ બહુ જ કામ લાગે છે. તો આટલા બધા ઉદાહરણો જોયા પછી એક સવાલ તો મનમાં થાય જ કે આવું શા માટે છે? આ બધું શું ખાલી સંયોગ છે? ના, બિલકુલ નહીં. આ જાદુઈ નંબર પાછળ એક ચોક્કસ વિજ્ઞાન છે. ચાલો એને સમજીએ. તો આની પાછળનું મુખ્ય કારણ છે આપણું મગજ. આપણું મગજ છે ને, એને પેટર્ન બહુ ગમે છે. એ સતત પેટર્ન શોધતું રહે છે. હવે વિચારો, 2 બિંદુથી તો ખાલી એક લીટી બને,
પણ જેવું ત્રીજું બિંદુ આવે તરત જ એક પેટર્ન બની જાય, એક આકાર બને. અને બસ આ જ કારણે 3નો નિયમ કામ કરે છે. એ ટૂંકો છે, એમાં એક લય છે અને આપણા મગજને પૂરો થયાનો, કમ્પ્લીટ હોવાનો અહેસાસ કરાવે છે. એટલે જ એને યાદ રાખવું બહુ સહેલું છે. તો હવે જ્યારે આ રહસ્ય ખુલી ગયું છે, સવાલ એ છે કે હવે પછી આ 3નો નિયમ ક્યાં જોવા મળશે? કોઈ જોક્સમાં, કોઈ ફિલ્મમાં, જાહેરાતના સ્લોગનમાં, કે પછી કદાચ આપણા પોતાના જીવનની વાર્તાઓમાં? હવે ધ્યાનથી જોજો, આ પેટર્ન બધે જ છે.